ઓમ નમઃ. બ્રહ્માંડમાં વતાકિતા નામની એક ઉર્જા છે. આ ઉર્જાના માધ્યમથી મનુષ્યના જીવનમાં આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ શકે છે. મારા 20 વર્ષોના સંશોધન અને રિસર્ચ પ્રમાણે વતાકિતા ઉર્જાના માધ્યમથી જીવનમાં અદ્ભુત ચમત્કારો અને પરિણામો આપની આદિ વ્યાધિ ઉપાધિમાંથી મળે છે. હજારો ભક્તો દર દિવસનો સોમવારથી રવિવાર સુધીનો દિવ્ય મંત્ર કરતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. વર્ષોથી આ મંત્રોના માધ્યમથી ચમત્કાર મળે છે. એટલે આ વખતે મેં વતાકિતા ઉર્જાના માધ્યમથી એની કોષ્ટક, એના ચક્રો પ્રમાણેના મંત્રની રચના કરી છે. અદ્ભુત મંત્ર, દિવ્ય મંત્ર, જે દર વાર પ્રમાણે તમારે એની વસ્તુ સાથે હાથમાં લઈને કરવાના છે. સોમવારથી રવિવાર સુધીના મંત્ર કઈ રીતે કરવાના એની આપણે સમજૂતી મેળવી લઈએ. વતાકિતા ઉર્જાના માધ્યમથી સર્જિત કરેલા મંત્ર. સૌથી પહેલા આપણે સોમવાર ઉપર જઈશું. ઓમ વાજમ વાજમ નમો નમઃ. ઓમ વાજમ વાજમ નમો નમઃ. આ મંત્ર ગણતી વખતે ઇલાયચીના 2 દાણા એક પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી દેવાના. ત્યારબાદ ઉપર આપેલો મંત્ર એટલે ઓમ વાજમ વાજમ નમો નમઃ મંત્ર 3 વખત બોલવાનો. ઇલાયચીના 2 દાણા પ્લાસ્ટિકની કોથળીમાં હશે. પ્લાસ્ટિકની કોથળી તમારે હાથમાં રાખવાની અને સોમવારના દિવસે આ મંત્ર કરવાનો. ઓમ વાજમ વાજમ નમો નમઃ. મંગળવારના દિવસે 2 લવિંગના દાણા તમારે પ્લાસ્ટિકની કોથળીમાં લેવાના અને ત્યારબાદ ઓમ ત્રાજમ ત્રાજમ નમો નમઃ. ઓમ ત્રાજમ ત્રાજમ નમો નમઃ. ઓમ ત્રાજમ ત્રાજમ નમો નમઃ મંત્ર 3 વખત બોલવાનો અને ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. સોમવારે પણ 2 ઇલાયચીના દાણા લેતી વખતે કોથળીમાં લઈ અને પછી ઓમકાર ચાલીસાનો પાઠ 3 વખત મંત્ર બોલ્યા બાદ કરવાનો છે. મંગળવારનો મંત્ર પણ એ જ પ્રમાણે કરવાનો છે. ઓમ ત્રાજમ ત્રાજમ નમો નમઃ. હવે આપણે બુધવાર તરફ પ્રયાણ કરીશું. બુધવારનો મંત્ર છે ઓમ પાવજ પાવજ નમો નમઃ. ઓમ પાવજ પાવજ નમો નમઃ. ઓમ પાવજ પાવજ નમો નમઃ. મગના 2 દાણા એક પ્લાસ્ટિકની કોથળીમાં લેવાના અને ત્યારબાદ એ કોથળી હાથમાં લઈ આ મંત્ર 3 વખત બોલી ઓમકાર ચાલીસાનો પાઠ એકવાર કરવાનો. જો તમે ઓમકાર ચાલીસા નિયમિત રીતે કરતા જ હોય તો અલગથી ઓમકાર ચાલીસા કરવાની જરૂરિયાત રહેતી નથી. ખાલી મંત્ર 3 વાર બોલી લેવાનો રહેશે. ઓમ પાવજ પાવજ નમો નમઃ. ગુરુવારના દિવસ માટેનો અદ્ભુત દિવ્ય મંત્ર ઓમ કાવજ કાવજ નમો નમઃ. ઓમ કાવજ કાવજ નમો નમઃ. ઓમ કાવજ કાવજ નમો નમઃ. ચોખાના 2 દાણા પ્લાસ્ટિકની કોથળીમાં લેવાના અને આ મંત્ર 3 વખત બોલવાનો. ત્યારબાદ શુક્રવારનો મંત્ર ઓમ રાજવ રાવજ નમો નમઃ. ઓમ રાજવ રાવજ નમો નમઃ. શબ્દ અલગ છે થોડો. દર વખતની જેમ ગુરુવાર સુધીના મંત્રમાં એક જ શબ્દ આવે છે. આમાં શબ્દ સહેજ ચેન્જ થાય છે. ઓમ રાજવ રાવજ નમો નમઃ 3 વખત બોલી અને એ વખતે તમારે ઘઉંના 2 દાણા પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી અને એ પ્લાસ્ટિકની કોથળી હાથમાં તમારે રાખવાની છે. ઓમ રાજવ રાવજ નમો નમઃ. ત્યારબાદ શનિવારનો મંત્ર પ્લાસ્ટિકની કોથળીમાં 2 કઠોળના ચણાના દાણા લઈ લેવાના અને ત્યારબાદ ઓમ નાવજ નાવજ નમો નમઃ. ઓમ નાવજ નાવજ નમો નમઃ. ઓમ નાવજ નાવજ નમો નમઃ. ત્યારબાદ રવિવારનો મંત્ર તજના 2 દાણા એક પ્લાસ્ટિકની કોથળીમાં લેવા. ત્યારબાદ ઓમ દાવજ દાવજ નમો નમઃ. ઓમ દાવજ દાવજ નમો નમઃ. ઓમ દાવજ દાવજ નમો નમઃ મંત્ર 3 વખત બોલવાનો છે. ભક્તો, આપને સમજાવી દઉં, જે કોથળી પ્લાસ્ટિકની સોમવારથી રવિવાર સુધીના જે પ્રમાણે દાણા કહેવામાં આવ્યા છે એ પ્રમાણે તમારે બનાવવાની છે અને દર 3 મહિને કોથળી બદલવાની છે. ત્યાં સુધી એની એ જ કોથળી દર વાર પ્રમાણે હાથમાં લેવાની, એનો મંત્ર તમારે બોલવાનો છે અને એ મંત્ર 3 જ વખત ખાલી બોલવાનો છે. એ રસ્તામાં જતા આવતા બી બોલી શકાય, કોઈ જગ્યાએ સ્થિર બેસીને પણ બોલી શકાય. જે દિવસે મહત્વનું કાર્ય હોય એ દિવસે આ મંત્ર તમારે 3 વખતથી વધુ વખત પણ કરી શકાય. તો 2025ના વર્ષ માટે સોમવારથી રવિવારનો આ દિવ્ય મંત્ર આપ સૌ ભક્તોએ કરવાનો છે અને પરિવારના વ્યક્તિઓને, પરિવારજનોને, અંગત મિત્રોને, સ્વજનોને પણ આ મંત્રો એમના જીવનમાં ઉન્નતિ, સમૃદ્ધિ, પ્રગતિ થાય તે માટે પહોંચાડવાનો છે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.